તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લામાં મોડી રાતથી જ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો। રાજકોટ શહેર અને જિલ્લામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ ઉપલેટા અને ધોરાજી પંથકમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। વહેલી સવારે 4 વાગ્યાથી ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। તો ઉપલેટામાં મંડપ રોડ પર તેજ પવનને કારણે વૃક્ષ પણ ધરાશાય થયું, જેને લઈ રસ્તો બ્લોક થયો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાનીની ભીતિ છે। તો ગોંડલ શહેર અને તાલુકામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ। માવઠાની આગાહીને પગલે શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। તો માવઠાની આગાહીને પગલે શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા પડાકા સાથે આખી રાત વરસાદ જોવા મળ્યો હતો। પવન પણ સુસવાટાભેર જોવા મળ્યો અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે। કેરી, ચીકુ, બાજરી સહિતના ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન જવાની પણ ભીતિ છે।